સુરતમાં આનંદ અને ઉલ્લાસ સાથે ઘરમાં સ્થાપિત ગૌરી ગણેશનું 5 દિવસે વિસર્જન કરાયું હતું। ગૌરી ગણેશ વિસર્જન વેળા ભક્તોમાં આંખના આંસુ સાથે આવતા વર્ષે લવકરિયાના નાદ ગુંજ્યા હતા। સુરતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે। દરેક વિસ્તારમાં મોટી મહાકાય ગણેશ મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે। કરોડો રૂપિયાનો ખર્ચો ગણેશ ભક્તો અને ગણેશ મંડળો દ્વારા કરવામાં આવે છે। ત્યારે સુરતમાં 5 દિવસના ગૌરી ગણેશનું શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ 5 દિવસના ગૌરી ગણેશ વિસર્જનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બાપ્પા મોરિયાના નારા અને ઢોલ નગારા સાથે શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી। મોટા ભાગના ભક્તોએ પોતાના ઘર આંગણે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાનો સંદેશો પણ આપ્યો હતો। विसर्जनाच्या दिवशी आमचे डोळे पाणावले, हे 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 भक्ताला 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 दर्शन देऊनी बाप्पा गावाला चालले, अन गावाला चालले हो बाप्पा। विसर्जनाच्या दिवशी आमचे डोळे पाणावले, हे विसर्जनाच्या दिवशी आमचे डोळे